વિશ્વ માતૃભાષા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? સાગરભાઈ બોલો તો. 21 ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ઉજવવામાં આવે છે. સરસ. 21મી ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ઉજવવામાં આવે છે. માતૃભાષા શબ્દનો અર્થ શું થાય છે? માતૃભાષા શબ્દનો અર્થ શું થાય છે? તબસ્સુમ બોલો છે. સરસ. જન્મથી શીખેલી ભાષાને માતૃભાષા કહેવામાં આવે છે. ગુજરાતની માતૃભાષા કઈ છે? જાનકીબેન. ગુજરાતની માતૃભાષા ગુજરાતી છે. ગુજરાતની માતૃભાષા ગુજરાતી છે. માતૃભાષામાં શિક્ષણ શા માટે આપવું જોઈએ? રિષિતાબેન બોલો તો. બાળક સરળતાથી સમજી શકે અને વિચાર કરી શકે એ માટે. બાળક સરળતાથી સમજી શકે અને પોતાના વિચારો રજૂ કરી શકે એટલા માટે માતૃભાષામાં શિક્ષણ આપવું જોઈએ. આપણે સૌએ પ્રથમ કઈ ભાષાને મહત્વ આપવું જોઈએ? આપણે સૌએ પ્રથમ કઈ ભાષાને મહત્વ આપવું જોઈએ? જાનવીબેન બોલો જોઈએ. આપણે સૌ પ્રથમ માતૃભાષાને મહત્વ આપવું જોઈએ. આપણે સૌ પ્રથમ માતૃભાષાને મહત્વ આપવું જોઈએ. માતૃભાષા દિવસની શરૂઆત કઈ સંસ્થાએ કરી હતી? ઓમભાઈ બોલો જોઈએ. માતૃભાષા દિવસની શરૂઆત યુનેસ્કો સંસ્થાએ કરી હતી. સરસ. યુનેસ્કોએ સૌ પ્રથમ માતૃભાષા દિવસની શરૂઆત કરી હતી. માતૃભાષા દિવસ સૌ પ્રથમ ક્યારે ઉજવવામાં આવ્યો હતો? પૂર્વીબેન બોલો જોઈએ. માતૃભાષા દિવસ સૌ પ્રથમ 1999 થી ઉજવવામાં આવ્યો હતો. સરસ. 1999 થી માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવે છે. માતૃભાષા દિવસ શા